ટેસ્લા કંપનીને સહાય બાબતે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરનો જવાબ સામે આવ્યો છે। ગુજરાત પોલિસી ગિવન સ્ટેટ અને ગુજરાતમાં 20 પોલિસી કાર્યરત છે। એસ.જે. હૈદરે આ વાત કરી છે। પોલિસીના ધારાધોરણોની જોગવાઈની મર્યાદામાં સહાય આપતા હોઈએ છીએ તેવું પણ તેમણે કીધું। જમીન માટે બેંક ઉપલબ્ધ છે જેમાં ઉત્તરોત્તર વધારો થાય છે। ગુજરાતમાં 20 થી વધુ સ્માર્ટ પાર્ક બનાવવા જઈ રહ્યા છે। વાઇબ્રન્ટ સમિટમાં 70 થી વધુ ગ્લોબલ સીઈઓ આવી રહ્યા છે। એલન મસ્કના આવવા બાબતે હાલમાં ચર્ચા ચાલી રહી છે। ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ બાબતે યોજાઈ પત્રકાર પરિષદ। 20 કરતા વધુ ઇન્વેસ્ટર ફ્રેન્ડલી પોલિસીઓ છે। વી આર ગવર્ન્ડ બાય પોલિસીઝ, એટલે આપણી જે નીતિ આપણે ઘડતા હોઈએ છીએ એટલે પોલિસી ડ્રિવન સ્ટેટ છે। હવે અલગ અલગ ક્ષેત્રે આપણી પોલિસી છે, આપ બધા જાણો છો। સેમિકન્ડક્ટર માટેની પોલિસી છે, આઈટી ઇનેબલ્ડ સર્વિસીસ માટેની પોલિસી છે, ઇલેક્ટ્રોનિક્સ માટેની પોલિસી છે, ટેક્સટાઇલ માટેની પોલિસી છે, પ્રવાસન માટેની પોલિસી છે। હવે અત્યારે તાજેતરમાં 4 ઓક્ટોબરે આપણે રિન્યુએબલ એનર્જી માટેની પોલિસી બહાર પાડેલી છે। એટલે એ પોલિસીના ધારાધોરણો જે છે એ પોલિસીમાં જે પ્રમાણેની જોગવાઈ કરવામાં આવેલ હોય એ જે તે પોલિસીની મર્યાદામાં રહીને આપણે દરેકને સહાય આપતા હોઈએ છીએ। એટલે કોઈ સામાન્ય રીતે એમાં કોઈ ડિફરન્શિએશન નથી। એટલે પોલિસી આધારિત, વી આર અ પોલિસી ડ્રિવન સ્ટેટ। એટલે એ પોલિસી અંતર્ગત જે કંઈક આપણે લાભ આપતા હોઈએ છીએ કે સબસિડી કે ઇન્સેન્ટિવ આપતા હોઈએ છીએ એ બધાને સામાન્ય રીતે ઓન મેરિટ મળવા પાત્ર હોય છે અને એ પ્રમાણે જ આપણે દરેક કિસ્સામાં ચાલતા હોઈએ છીએ। ઉપલબ્ધતાની આપણે વાત કરી છે તો જમીન માટે આપણા લેન્ડ બેંક પણ હોય છે। આ લેન્ડ બેંકમાં વધારો પણ થઈ રહ્યો છે। આપણા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વાત પણ કરીએ તો લગભગ 20 જેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ પ્લગ એન્ડ પ્લે પાર્ક આપણે કરવા જઈ રહ્યા છીએ, જેમાં મુખ્યત્વે જે પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કની આપણે વાત કરી શકીએ, પછી આપણે બલ્ક ડ્રગ પાર્કની વાત કરી શકીએ, મેડિકલ ડિવાઇસીસની પાર્કની વાત કરી શકીએ, આપણે ફૂડ પાર્કની વાત કરી શકીએ, ઇમિટેશન જ્વેલરીની વાત કરી શકીએ। એ તમામ એરિયામાં લેન્ડ ઉપલબ્ધ જ છે અને જે ધારાધોરણ હોય જીઆઈડીસીનું કે સરકારનું એ પ્રમાણે આપણે લેન્ડ આપતા જ હોઈએ છીએ। જો કોઈ એક કંપની વિશેષ વિશે હું વાત નહીં કરી શકું એટલા માટે કે કોઈ કંપની વિશે કોઈ આપણે આઉટ ઓફ ધ વે જઈને ઇમ્પોર્ટન્સ આપતા નથી। આપણા માટે તમામ કંપનીઓ જે છે ને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે અને આપણી જે નીતિ હોય છે એ નીતિ અંતર્ગત જે લાભો મળવા પાત્ર થાય છે, તમે એને ઇન્સેન્ટિવ કહો, તમે એને સબસિડી કહો, એ સામાન્ય રીતે આપણે નીતિને અનુરૂપ રહીને આપણે પાર્ટીઓને આપતા હોઈએ છીએ, નાની મોટી। એટલે કોઈ એક કંપની માટે કોઈ આઉટ ઓફ ધ વે જઈને વાત કરવાની જરૂર નથી।